નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટીચિંગ. ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં સ્વર ભણ્યા, કક્કો ભણ્યા, એના સાથે કાલે આપણે થોડીક વિશિષ્ટ શબ્દોની સમજૂતી મેળવી અને બીજા સાથે આપણે જે બારાક્ષરીના જે શબ્દો છે એને સમજ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનું આપણે કાલ સુધી ભણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે બારાક્ષરીનો બીજો અક્ષર એટલે કે કા એને સમજશું. એના સાથે એના જેટલા પણ કા છે, ખા છે, એ રીતના દરેક વસ્તુને આપણે સમજશું. સાથે સાથે કા સંબંધિત જે કાનાવાળા શબ્દો છે તેને આપણે ખૂબ સારી રીતના પ્રેક્ટિસ કરીશું, જેથી કરીને આપણને દરેક વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પ્લસ કે તમને જે પણ કદાચ વાંચવા લખવામાં તકલીફ પડી રહી છે તે તમારી દૂર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર તમારા માટે ખાસ સ્પેશિયલી થવાનું છે. જો તમે ભાગ 1 અને 2 જોવાનું બાકી એટલે કે દિવસ 1 અને 2નો વિડીયો જોવાનું બાકી હોય તો લિંક હું એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી પણ તમે જોઈશો પતી જાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ બન્યા રહો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ એક નાનકડું રિવિઝનથી. તમને શરૂઆત કરું છું કેમ કે વિદ્યાર્થી મિત્રો કદાચ તમે ગણવામાં ભૂલી જાઓ તો ફરી યાદ કરાવી દઉં છું. તો આપણે ફટાફટ એક નાનકડું રિવિઝન સાથે શરૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો ચલો સ્વર એકવાર રિવિઝન કરી લઈએ. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં અને અહ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર પહેલે દિવસ જ ભણ્યા છે, પણ આ તો ખાલી જસ્ટ રિવિઝન પૂરતું છે. એટલે વિદ્યાર્થી મિત્રો ફટાફટ લઈએ છીએ. હું આશા રાખું છું કે તમે ડે બાય ડે એટલે કે રોજને તમે રિવિઝન કરી જ લો છો. તો વિદ્યાર્થી મિત્રો એટલું તમારે કરી લેવાનું છે. ચલો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં અને અહ. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું વ્યંજન એટલે કે કક્કો જોઈએ તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ. ચલો પછી ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, હ, ળ, સ, જ્ઞ. ચલો આટલા આપણે કક્કાવારીમાં જોયા હતા. સાથે સાથે આપણે કાલે જે નવા શબ્દો એટલે કે નવા અક્ષરો તમને શીખવાડ્યા હતા તેમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ તો 2 અક્ષરો હતા. સાથે સાથે આપણે આ 3નો અભ્યાસ કર્યો હતો. એના પછી આપણે આ સ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો અને આ સ્વનો પણ અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે અક્ષરો યાદ રાખવાના છે. તો આટલું આપણે ડે 2માં શીખ્યા હતા. સાથે સાથે આપણે બીજું શું શીખ્યા હતા કે બારાક્ષરીનું જે એક લાઈન છે તેના પરથી આખી બારાક્ષરી કઈ રીતના બનાવી તે પણ આપણે શીખ્યા હતા. તો તેનો ફટાફટ અભ્યાસ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ ક, આ કા, કી, કુ, પછી કે, કઈ, કો, કૌ, પછી કમ અને કહ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. એકવાર આ ફરી આપણે રિવિઝન કરી લીધું જેથી કરીને તમને થોડું ઘણું પણ ભૂલાઈ ગયું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આસાનીથી યાદ રાખી શકો છો. તો ચાલો હવે આના પછીનું નેક્સ્ટ આપણે જોવાનું છે કે આ બારાક્ષરીનું જે બીજો અક્ષર એટલે કે પહેલો અક્ષર ક છે એ સાદા અક્ષરો તો આપણે જોઈ લીધા હતા. ચિત્ર પરથી તમે કઈ રીતના શબ્દ બનાવી શકો છો એમાં આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે સાદા શબ્દ તો તમને આવડી જ ગયા હશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બીજો અક્ષર છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરતા રહેજો અને તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરતા રહેજો, જેથી કરીને તમે અને તમારા મિત્ર વર્તુળ પણ શીખતા જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ છીએ.
12 અક્ષરોનું બીજો અક્ષર એટલે કે કા. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ સિમ્પલી ક છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ક છે. આપણને બધાને ખ્યાલ છે અને બધાને હવે ઓળખાઈ જાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જો મેં ખાલી થોડો ફેરફાર કરું છું. શું ફેરફાર કરું છું કે આમાં ખાલી આ લીટી એટલે કે આ કારનો, આને કારનો કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આને મેં ખાલી પ્લસ કરું છું એટલે કે આમાં એડ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આને ક બોલતા હતા તો આને શું બોલવાનું છે? હવે કા બોલવાનું છે. શું બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો? કા બોલવાનું છે. એ જ રીતના દરેક અક્ષરને આપણે સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો દરેક અક્ષર પરથી આવા કાનાવાળા શબ્દો બનતા હોય તે આપણને ઇઝીલી આવડી જાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો ક પર ક અને ક તો આને શું વાંચવાનું? કા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ખ તો શું થશે? ખા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ગ તો શું થશે? ગા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ઘરનું ઘ તો શું થશે? ઘા. એ જ રીતના ચ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચા. સિમ્પલી છે વિદ્યાર્થી મિત્રો. એકવાર ફરી તમને મારા જોડે બોલતા જજો તો વિદ્યાર્થી મિત્રો તમને વધુ ફાવટ આવશે. ચલો ક તો કા, ખનું ખા, ગનું ગા, ઘનું ઘા, ચનું ચા થયું. વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર થતું હોવું જોઈએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો છ તો છ નું શું થઈ ગયું? સા. ચલો શું થશે વિદ્યાર્થી મિત્રો? હવે જ તો જા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જબલાનું જનું તો જા. ચલો એ જ રીતના ટ ટા, પછી ઠ તો ઠા. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ડ તો ડા. એ રીતના ઢ તો ઢા, અણ તો ણા. ચલો શું થશે વિદ્યાર્થી મિત્રો? ટ ઠ ડ ઢ અણ. ચલો હવે આવશે વિદ્યાર્થી મિત્રો ત તો તા. ચલો હવે ચલો થ તો થા. ચલો શું થશે વિદ્યાર્થી મિત્રો? એકવાર ફરી અહીંથી આટલું રિવિઝન કરી લે એટલે તમને સાથે સાથે ક્લિયર થતું જાય. હવે ડાયરેક્ટ આપણે આનું જ રિવિઝન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. કા, ખા, ગા, ઘા, ચા, છા, જા, ઝા, ટા, ઠા, ડા, ઢા, ણા, તા, થા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો થશે દ થી દા. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ધજાન દ થી થશે વિદ્યાર્થી મિત્રો ધા. ચલો પછી આવશે વિદ્યાર્થી મિત્રો ન થી શું થશે? ના. ચલો દ ધા ન, પછી પ થી આવશે વિદ્યાર્થી મિત્રો પા. ચલો પછી ફ થી આવશે વિદ્યાર્થી મિત્રો ફા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બ થી આવશે બા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ભ, બ થી ભા. મ થી શું થશે વિદ્યાર્થી મિત્રો? મા. પછી આવશે વિદ્યાર્થી મિત્રો ય, ય થી યા. પછી આવશે વિદ્યાર્થી મિત્રો ર થી રા. પછી આવશે ચલો લ થી લા. વ થી આવશે વિદ્યાર્થી મિત્રો વા. સ થી આવશે વિદ્યાર્થી મિત્રો સા. બીજું ષટકોણના સ થી આવશે સા. ચલો ને સસલાનું સ થી આવશે સા. તો વિદ્યાર્થી મિત્રો આટલા તમને ક્લિયર થઈ ગયા હશે. જો ફરી એકવાર રિવિઝન કરવા જેવું હોય તો આપણે કરી લઈએ. કા, ખા, ગા, ઘા, ચા, છા, જા, ઝા, ટા, ઠા, ડા, ઢા, ણા, તા, થા, દા, ઢા, ના, પા, ફા, બા, ભા, મા, યા, રા, લા, વા, સા ને સા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ઉચ્ચાર અને લખવાનું કઈ રીતના, જો મેં તમને કહું કે કા લખો તો વિદ્યાર્થી મિત્રો તમને હવે ખ્યાલ આવી જાય કે ક સાથે આવી લીટી આવે એટલે કે એને કા બોલાય અને કા લખાય. એ રીતના ખ સાથે આવી લીટી મૂકી દઉં છું. ખ છે એનાથી ખાલી આટલું ઉમેરો તો એનો ઉચ્ચાર ખા એવું થઈ જાય. દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર હશે. હવે આપણે આગળ ભણીએ તો વિદ્યાર્થી મિત્રો બાકીના અક્ષરો આપણે અહીં સેટ કરીએ. વિદ્યાર્થી મિત્રો તમે સાથે લખતા જશો તો તમને બધું સારું ખ્યાલ આવતું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો
આગળ વધી આના પછીના આવશે વિદ્યાર્થી મિત્રો સ સ સ પછી ચલો એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો હ, તો હનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો હ તો હા, પછી ડ તો ડા, પછી વિદ્યાર્થી મિત્રો ક્ષ તો ક્ષા, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જ્ઞ તો જ્ઞા. ચલો પછી આપણે કયા શબ્દ ભણેલા હતા વિદ્યાર્થી મિત્રો? આ પણ શબ્દ તમારે ધ્યાનમાં લેતા જવાના છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો નવેથી આ કોઈ શીખવાડશે નહીં. વિદ્યાર્થી મિત્રો આ સાથે જ તમારે જોતા જવાના છે કે આવા શબ્દ આવે તો આ રીતના તમે ફરી વાંચશો. તો વિદ્યાર્થી મિત્રો આને ભૂલી નથી જવાનું. તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો? ત્ર, તો શું થશે? ત્રા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો શ્ર તો શ્રા, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં સ્વ તો સ્વા. ચલો આ રીતના તમારા થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી ફરી રિવિઝન કરી લે. હા, ડા, ક્ષા, જ્ઞા, ત્રા, શ્રા ને સ્વા. તો વિદ્યાર્થી મિત્રો આ કાનાવાળા એટલે કે જે આપણે પછડી આ લીટી એડ કરીએ એનું કાને કહેવાય. તો આવા દરેક અક્ષરને આપણે વ્યવસ્થિત ભણ્યા, દરેક અક્ષરને આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? સમજ્યા છે કઈ રીતના લખવાનું, લખવા ત્યારે શું ધ્યાન રાખવાનું. કે વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ શબ્દ લાસ્ટમાં આ જેવો આનો ઉચ્ચાર સંભળાય છે, ધારો કે મારે ખા એવું આ બોલાય સંભળાય છે, તો વિદ્યાર્થી મિત્રો તમને લાઇટ થવી જોઈએ કે આ કાનાવાળો શબ્દ છે અથવા તો કાનાવાળો અક્ષર છે એવું તમને લાઇટલી ખ્યાલ આવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી દરેક વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોનો અભ્યાસ કરીએ એટલે તમને વધુ ખ્યાલ આવે કઈ રીતના વાંચવાનું, કઈ રીતના લખવાનું, તમને વધુ ખ્યાલ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરતા જજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવતા જશો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમને ખબર પડી રહેશે અથવા તો સમજાઈ રહ્યું છે. ચલો હવે આપણે અભ્યાસ કરીએ છીએ શબ્દોનો. તો વિદ્યાર્થી મિત્રો એક એક આપણે શબ્દો બનાવીએ. વિદ્યાર્થી મિત્રો એકદમ આપણે સાદા શબ્દોથી શરૂઆત કરીએ છીએ. એકવાર થોડા જો તમને લાગી રહ્યો છે કે કદાચ તમારે સાદા શબ્દો બાકી છે તો આપણે થોડું નાનકડું એક સાદા શબ્દોને લઈ લઈએ. તો ચલો આ વિદ્યાર્થી મિત્રો આ તો તમને વાંચતા આવડે છે ક, અને આટલે જો આટલે મેં ર મૂકી દેવું છું તો આ એક શબ્દ થઈ ગયો કર. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ એક શબ્દ મૂકી દઉં ઘર. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ બીજો શબ્દ થઈ ગયો ચણ. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજા આ પ અને ગ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો સાદા શબ્દોમાં હવે આપણને કોઈ પણ તકલીફ નથી, કેમ કે આ તો બધું જે તમે અત્યાર સુધી ભણ્યા કક્કો જ છે વિદ્યાર્થી મિત્રો. આ ક છે ને આ ર છે, ઘ છે ને ર છે, ચ છે ને અણ છે, પ ને ગ છે. તો આમાં કંઈ તમને કોઈ જાતની હવે તકલીફ લાગે એવું મને લાગતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કોઈ પણ જાતનું વાંધો ન આવે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ કાનાવાળા શબ્દો. કાનાવાળા શબ્દ એટલે યાદ શું રાખવાની છે કે આ લીટીની તમારે નિશાની યાદ રાખવાની છે. ચલો તો પહેલા શબ્દ છે વિદ્યાર્થી મિત્રો વાંચતા જઈએ. ચલો આ ગ છે એના જોડે આ લીટી મૂકું છું તો વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? ગા. અને આ ય. તો આ તો સિમ્પલ જ છે વિદ્યાર્થી મિત્રો. આ ગ સાથે આ લીટી મૂકે એટલે ગા થઈ ગયું, અને આ તો ય એ તમને ઇઝીલી ખ્યાલ આવી જાય. તો શું થશે વિદ્યાર્થીઓ? શું બની જશે? ગા ય. ચલો એ જ રીતના આ શું થશે? આ ર તો એના જોડે આ લીટી મૂકી તો રા મ. ચલો પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો અક્ષર છે. ચલો આ ફરી રા છે તો આ શું થશે? આ મૂકું તો રાજ. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ જ છે, લીટી મૂકો તો શું થઈ જશે? જા ડ. શું થશે વિદ્યાર્થી મિત્રો? જા ડ. પછી ચલો આ ધા કરું તો ધા ર. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે. એ રીતના વિદ્યાર્થી મિત્રો આગળ વધુ તો અહીં તમે જોઈ શકો છો આ શું છે વિદ્યાર્થીનો? પા ને આ ના. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ વાંચી શકો છો. ગાય ની વાત આપણે એક એક વાંચી વિદ્યાર્થી મિત્રો. ગાય, રામ, રાજ, ઝાડ, ધાર, પાના. એ રીતના તમે વાંચી શકો છો. હજુ તમને વિદ્યાર્થી હજુ જ કરી આપું છું. તો ચલો આ તમે હવે પહેલાં મેં ભણાવ્યું તો માં અને માં. ચલો આ તો તમને સિમ્પલ ખ્યાલ પડશે. પછી ના ના. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો પા પા. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો કા કા.
तो आ पण सिंपल है विद्यार्थी मित्रों। का मा ना ना पा पा का का। तो आ रीतना तमे इजीली वांची शको छो विद्यार्थी मित्रों। चलो हवे आगळ वधीए विद्यार्थी मित्रों। तो चलो आ शुं छे विद्यार्थी मित्रों? स छे एना जोड़े લીટી મૂકી दो सा અને આ ર છે એના જોડે લીટી મૂકી દો રા થઈ જશે સારા। પછી વા जा શું થશે વિદ્યાર્થી મિત્રો? બીજો અક્ષર થશે વાજા। પછી सा छ શું થશે વિદ્યાર્થી મિત્રો? सा स। ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો चा चा શું થશે વિદ્યાર્થી મિત્રો? બે चा च અને च હોય તો चा चा। એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ख પરથી જોઈએ તો खा ना। ચલો ख પરથી જોઈએ તો खाना। પછી टा परથી જોઈએ तो टाणा। શું થશે વિદ્યાર્થી મિત્રો? टाणा। चलो પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો भाणा। चलो એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ नाथ। એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો અક્ષર જોઈએ તો आव। શું થશે વિદ્યાર્થી મિત્રો? आ છે કે આપણે પહેલા દિવસે બોલે છે आव। चलो એ જ રીતના વિદ્યાર્થી મિત્રો હવે ત્રણ અક્ષર વાળા જોઈએ। આ તો સિમ્પલ ખબર પડે ક પા સ। વિદ્યાર્થી મિત્રો હવે ત્રણ અક્ષર વાળા ખ્યાલ આવશે ક પા સ। ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ रा व ण। चलो પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો रा य ण। सिंपल તમે વાંચતા જજો વિદ્યાર્થી મિત્રો। આ શબ્દોને ખાસ ફોકસ કરવાનું છે। આ તો કોઈ જ નથી, આ તો જે આપણે કક્કો બળિયા એ જ છે। પછી વ। ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો वानर। શું થશે વિદ્યાર્થી મિત્રો? वानर। चलो એ જ રીતના વિદ્યાર્થી મિત્રો कादव। શું થશે? कादव। तो એ રીતના તમે ઇઝીલી બોલી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આવા શબ્દ તમને એકદમ હવે કોઈ પણ જાતની તકલીફ વગર વાંચતા થઈ ગયા હશો એવી હું આશા રાખું છું। જો તમે આપણે પહેલા દિવસથી અત્યાર સુધીનો વિડીયો જોયો હોય તો આ શબ્દ તમને વાંચવામાં કોઈ પણ તકલીફ ના પડે। તો આ શબ્દોને તમે વારંવાર પ્રેક્ટિસ કરો। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। થોડું આગળ વધીએ થોડા હવે। चलो आ चार अक्षर जो ले आव नार। चलो चार अक्षर विद्यार्थी मित्रों स्पीड अत्यारे नहीं आवशे। जो તમે एकदम तमने ओछું અત્યારે ચાલુ કર્યું છે તો સ્પીડ અત્યારે ના આવશે એટલે ચિંતા ના કરો। પણ વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે તમે એકવાર વાંચતા થઈ જશો આખું સેટ થઈ જશે। આવનાર એ રીતના વાંચશો તો શું થશે? આવનાર। એ જ રીતના વિદ્યાર્થી મિત્રો जामफळ। પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો नारायण। શું થશે? नारायण। પછી वणजारा। શું થશે વિદ્યાર્થી મિત્રો? वणजारा। પછી વિદ્યાર્થી મિત્રો થશે कामवाड़ा। શું થશે? कामवाड़ा। तो आ रीतना तमे कोई पण शब्द विद्यार्थी मित्रों चार अक्षरना होय ते पण तमे इजीली वांची शको छो। चलो ए रीतना तमना वाक्य तमने वांचता करावुं। तो विद्यार्थी मित्रों जो અહીં તમે જોઈ શકો છો આ શું છે? મારા। વાંચતા જજો વિદ્યાર્થી મિત્રો મારા મામા। શું થશે વિદ્યાર્થી મિત્રો? આવ્યા। ચલો તો ઇઝીલી વાંચી શકો છો મારા મામા આવ્યા। તમે એ રીતના ઇઝીલી વાક્ય વાંચી શકો છો। પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કાળા દાડા આવ્યા। ચલો એ રીતના પણ તમને કાળા દાડા આવ્યા। ચલો પછી सागर। जो सागर तो सागर साड़ा साड़ा। चलो अहीं आ एक शब्द है ए तो साड़ा ए जा। तो विद्यार्थी मित्र तमे सिंपली वांची શકો सागर साड़ा ए जा।
તો આ રીતના તમે ઇઝીલી વાંચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો આટલા શબ્દોની પ્રેક્ટિસ કરાવી છે, તમારે વધુ શબ્દોની પ્રેક્ટિસ કરવાની છે. આ મેં સિમ્પલી તમને એક મેથડ બતાવી દીધી. આ રીતના તમે જેટલું વધારે પ્રેક્ટિસ કરશો, જેટલું લખીને પ્રેક્ટિસ કરશો, તો તમે ઇઝીલી હવે આવા શબ્દોમાં તમને કોઈ પણ જાતની તકલીફ ના પડે. આ તમારી નિશાની શું યાદ રાખવાની? આ નિશાની તમારે યાદ રાખવાની. કોઈ પણ સાદો શબ્દ છે, ધારો કે આ મ છે, આના જોડે આ લીટી તમે મૂકો છો, એનો મતલબ કે તમે આ એક તમારો આનો ઉચ્ચાર માં કરવાનો છે. એટલે જ્યારે તમને કા, ખા, ગા, ઘા, ચા એવું તમારું બોલાય અને સંભળાય તો તમને યાદ આવવું જોઈએ કે આ રીતના જ લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ છીએ. હવે કાલે નેક્સ્ટ ત્રીજો અક્ષરનો આપણે અભ્યાસ કરીશું. આ જ રીતના શબ્દો પ્લસ તમારું વાક્યોની પણ પ્રેક્ટિસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બસ તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરતા રહો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરતા. વિદ્યાર્થી મિત્રો, કરાવવાનું તો હું એક જ દિવસમાં પણ કરાવી દઉં છું, પણ તમને ઇઝી પડે એના માટે આપણે થોડું અને રોજના લઈએ છીએ, જેથી કરીને તમને આગળનું ન ભૂલા જાય અને એકે સાથે તમારું મિક્સ ન થઈ જાય. જેથી કરીને જો તમારે એકદમ બેઝિક્સ એટલે સાવ તમને તકલીફ પડી રહી છે, તે તમારો ડાઉટ ક્લિયર થતા છે. એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો થોડું લેવાની ટ્રાય કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ કાલે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિડીયો આપણે 9 વાગે આપણે નાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 9 ને 5 9માં 5 વાગે એના પહેલાં જ તમારે નોટબુક લઈને બેસી જવાનું અને તમારે સાથે લખતા જવાનું, બોલતા જવાનું, લખતા જવાનું, બોલતા જવાનું. એ રીતના પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ જાતની તકલીફ ના પડે.